સવાલ એક એ છે કે કોંગ્રેસમાંથી આવેલા હાર્દિક પટેલ, કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર, સીજે ચાવડા, અર્જુન મોઢવાડિયા, તમારા પાડોશી પૂર્વ કોંગ્રેસી પણ અત્યારે વર્ષોથી ભાજપમાં રહેલા જયેશ રાદડિયા, આ બધાય રાહ જોવે છે કે ભાઈ અમે મંત્રી બનીએ કાંઈક કરી શકીએ. લાગશે મેળ પડે એવું? 100% લાગે છે. નામ લીધા બધાયનું કે કોકનું અટકે એવું લાગે? એકાદ બે ના આડાવડા થાય. તમે જે શરૂઆત કરી ત્યાંથી કહું તો ઈ થોડોક ડકે ચડશે, પણ પાયાથી ફેરફાર કરવાની જરૂર છે. એટલે એમાં થોડીક અસર પડે એવું લાગે કે એવું કઈ નથી, એના માર્ક વધ્યા છે એમાં? ના ના ના, એમાં પ્રોબ્લેમ બીજો કાંઈ નથી હાર્દિકમાં, પણ હાર્દિકને હજી પાટીદાર સમાજ જોઈએ એવો હીરો હજી નથી માનતા. અચ્છા, ભલે ભલે એને અને એને EWS 10% અપાવડાવ્યું ખરું સવર્ણોને, પાટીદાર સહિતના, પરંતુ પાટીદાર સમાજ એમ કે છે કે ગઈકાલ સુધી તમારા માટે જે જનરલ ડાયર હતા એ આજે આદરણીય શું કામ થઈ ગયા? ગઈકાલ સુધી જે ફઈ બા હતા એ અત્યારે તમારા માટે આદરણીય શું કામ થઈ ગયા? આ વાત કોઈને ગળે હજી નથી ઉતરતી. ભલે હાર્દિક પટેલે એમ કે છે કે 2017માં મેં જો આંદોલન 2015માં શરૂ થયું હતું પાસનું, રાઈટ? 2017 ને આળેગાળે બધું ડકેચરનું 19માં પૂરું થયું ત્યાં સુધી એમ કે છે કે અમે રાજનીતિમાં આવ્યા નહોતા. અર્થાત અમે જે સમાજને વાયદો કર્યો હતો કે અમે જ્યાં સુધી અમારું એમ એટલે કે લક્ષ્ય પૂરું ન કરીએ ત્યાં સુધી અમે રાજનીતિમાં જોડાશું નહીં. તો લક્ષ્ય પૂરું થઈ ગયું, 10% તમને EWS અમે અપાવી દીધી, પછી પાસ વિખેરાઈ ગયું એવું એનું કહેવાનું છે કે પછી કોઈ પાસનું અસ્તિત્વ જરૂરી નથી, પછી અમે સ્વતંત્ર થઈ ગયા અને પછી અમે રાજનીતિમાં જોડાણા. પરંતુ તમામ પાટીદાર લોકોને હજી આ ગળે વાત ઉતરતી નથી. એ એટલા માટે નથી ઉતરતી કે 14 દીકરા જે શહીદ થઈ ગયા પાટીદારોના, એના પરિવારજનોને જે જોઈએ તો શહીદનો દરજ્જો પણ નથી મળ્યો, અને એના પરિવારજનોને જે નોકરી ઇત્યાદિની વાત હતી એમાં કેટલીક અડચણ પરિવારોની પણ છે. મેં આજે જ એક પાસના બહુ મોટા નેતાને વાત કરી, એણે કીધું સર્વિસ એટલે નોકરી માગવા કોઈ નથી આવતું. પ્રોબ્લેમ તો એ છે. નહીતર અર્ધ સરકારી સંસ્થાઓ, સરકારી નહીં અર્ધ સરકારી એટલે બોર્ડ નિગમ કે મ્યુનિસિપલ કમિશનર કોર્પોરેશન વગેરે